નમસ્કાર મિત્રો, આજના મારા આ વિડીયોમાં હું તમને લઈ જઈશ તમારા મનપસંદ એવા હિલ સ્ટેશન એટલે કે લોનાવાલાની સફરે. અને આ લોનાવાલા એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. અને આ લોનાવાલા એ એની અદ્ભુત કુદરતી સૌંદર્ય, લીલાછમ જંગલો અને મનમોહક દ્રશ્યો માટે જાણીતું છે. ચલો આજે હું તમને અમદાવાદથી બાય ટ્રેન સફર કરાવીને એ લોનાવાલાની સફરે લઈ જાઉં. અને આજના વિડીયોમાં હું જે ટ્રેનમાં સફર કરીને લોનાવાલા જાઉં છું એ ટ્રેનનું નામ છે અમદાવાદ પુણે એ સુપરફાસ્ટ એક્સપ્રેસ. અને આ ટ્રેન અહીંયા ગુજરાતના અમદાવાદ જેવા શહેરથી જ અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેન જર્નીની સંપૂર્ણ માહિતી આપીશ. કેટલું ભાડું લાગે છે અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરો પર આવે છે એવી બધી જ માહિતી તમને આજના મારા આ વિડીયોમાં તમને મળી જશે. એટલે આજનો મારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને આજે આપણે સૌપ્રથમ લોનાવાલા જવા માટે આવી ગયા હતા અમદાવાદના એવા કાલુપુર સ્ટેશન ઉપર. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એ પીએફ નંબર 7 ઉપરથી તમને એ ચાલતી જોવા મળે છે. એના માટે આપણે ચલો જઈશું પીએફ નંબર 7 ઉપરના આ પ્લેટફોર્મ ઉપર ને બતાવું તમને આ ટ્રેન બહારથી અહીંયા કેવી દેખાય છે. અને જોઈ શકો છો આ રહી આ ટ્રેન જેમાં આપણે સફર કરીને આજે એ અમદાવાદથી લોનાવાલાની સફરે જઈશું. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર 22,185 તમને જોવા મળતો હોય છે. એમ તો અમદાવાદમાં અહીંયા કાલુપુર સ્ટેશનનું રીડેવલપમેન્ટ કારણે અહીંયા હાલમાં એ પીએફ નંબર 8 અને 9 રીડેવલપમેન્ટ માટે અહીંયા બંધ કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં આ ટ્રેન અહીંયા પીએફ ઉપર 7 ઉપર આવતી હોવાથી તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ તમને કાલુપુરથી ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો તમને આ ટ્રેનમાં એ બધા પ્રકારના કોચિસ જોવા મળી જશે, જેમાં તમને જે પણ કોચ ગમે એમાં તમે સફર કરીને જઈ શકશો. આજે આપણે જે કોચમાં સફર કરીને લોનાવાલા જઈએ છીએ એ કોચ છે સ્લીપર ક્લાસ. કેમ કે રાત્રે સફર કરીએ છીએ એટલે અમે એસી કોચ લેવાનું પસંદ ના કરતા સ્લીપર ક્લાસનો કોચની ટિકિટ કન્ફર્મ બુક કરાવી દીધી. અને આની ટિકિટ જો તમારે કન્ફર્મ બુક કરાવી હોય તો તમે 2 મહિના પહેલા જ એ ઓનલાઈન કોઈ પણ રેલ એપના માધ્યમથી તમે ઓનલાઈન ટિકિટ એ કન્ફર્મ કરાવી શકો છો. પરંતુ હાલમાં તો અહીંયા તત્કાલનું પણ અડધો કલાક પહેલા તમે આધાર કાર્ડ વેરીફાઈ કરીને અહીંયા ટિકિટ બુકિંગ કરાવી શકો છો. બધા મુસાફરો માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે. જે ટિકિટ પહેલા એજન્ટો બુક કરતા હતા એ ટિકિટ હવે આપણે જાતે જ અહીંયા બુક કરી શકીએ છીએ. એટલે તમે આ તત્કાલ ટિકિટોનો યુઝ કરીને આરામથી અહીંયા કન્ફર્મ સીટ અહીંયા મેળવી શકો છો. જોઈ શકો છો આર્યો સ્લીપર ક્લાસ જેમ આપણે સફર કરીને એ લોનાવાલાની સફરે જઈશું. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલુપુરથી જ ઉપરથી હોવાથી આ ટ્રેનના બધા કોચો એ તમને એ નીટો ક્લીન દેખાતા હોય છે. તમને અહીંયા ટ્રેનોમાં કોઈ પ્રકારની ગંદકી જોવા નથી મળતી. તમે જો રાત્રે આ ટ્રેનમાં સફર કરો છો તમને કોઈ પ્રકારના ફેરિયા પણ હેરાન કરતા નહીં જોવા મળે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી રાત્રે 8:15 ચાલે છે, જે ટોટલ 10 કલાક અને 3 મિનિટ પછી આપણને લોનાવાલા વહેલી સવારે 6:18 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી પુણે સુધીમાં એ 625 કિલોમીટરનું જ અંતર કાપતી હોય છે. એટલે આપણી ટ્રેન એ ટોટલ અમદાવાદથી લોનાવાલાનું એ 571 કિલોમીટરનું અંતર કાપશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમને આ ટ્રેનમાં એ એવરેજ સ્પીડ 56 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ જોવા મળી જશે. અને આ ટ્રેન એ સુપરફાસ્ટ હોવાથી આપણને અહીંયા ઓછા જેવા સ્ટેશનો ઉપર એ ઊભી રહેતી જોવા મળતી હોય છે. જો તમારે અમદાવાદ જેવા શહેરથી આ ટ્રેનમાં સફર કરીને ના આવવું હોય, બીજા પણ અહીંયા સ્ટેશનો ઉપરથી એ સફર કરીને આ ટ્રેનમાં એ લોનાવાલા કે પુણે જઈ શકશો. અને જો તમારે માથેરાન ફરવા જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકશો, કેમ કે લોનાવાલાની એક સ્ટેશન આગળ માથેરાનનું સૌથી નજીકનું એવું સ્ટેશન અહીંયા તમને આવતું જોવા મળતું હોય છે. જો તમારે જાણવું હોય તો વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. એ સ્ટેશનનું નામ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને જો તમને કોઈ કારણોસર આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમે ચિંતા ના કરશો, કેમ કે આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલતી હોવાથી તમને આ ટ્રેનના એ જનરલ કમ્પાર્ટમેન્ટ ડબ્બા ખાલી જોવા મળતા હોય છે. ને આ ટ્રેન ઓછું અંતર કાપતી હોવાથી તમને આ ટ્રેનમાં જનરલ કમ્પાર્ટમેન્ટ પણ તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. ને આ ટ્રેનમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટ કઈ જગ્યા હોય છે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. અને આ ટ્રેન એ રાત્રે 8:15 ચાલતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રવાના થઈ આ ટ્રેનનું એ બીજું સ્ટેશન એ અહીંયા નડિયાદ આવતું હોય છે. અને આ ટ્રેન અહીંયા નડિયાદ રાત્રે 8:58 અને આ ટ્રેન એ નડિયાદમાં એ પીએફ નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમારે નડિયાદથી પણ ના આવવું હોય
હોય. અને જો તમારે આણંદથી આવવું હોય તો આ ટ્રેન તમને આણંદ પણ આવતી જોવા મળે છે. અને આ ટ્રેન અહીંયા આણંદ એ રાત્રે 9:15 આવે છે, એ પણ PF નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ વડોદરા જંકશન 10:02 આવે છે, PF નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ભરૂચ જંકશન આવતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ ભરૂચ જંકશન રાત્રે 10:55 આવતી હોય છે, એ પણ PF નંબર 4 ઉપર. જોઈ શકો છો આ સ્ટેશન એ ભરૂચનું. અહીંથી આ ટ્રેન એ સુરત જંકશન આવે છે. આ ટ્રેન એ સુરત જંકશન રાત્રે તમને 11:56 જ એ આવતી જોવા મળે છે, એ પણ PF નંબર 2 ઉપર. અને સુરત થી આ ટ્રેન નવસારી માટે રવાના થાય છે. ને આ ટ્રેન અહીંયા નવસારી 12:23 આવે છે, એ પણ PF નંબર 2 ઉપર. જોઈ શકો છો આ રહ્યું આ સ્ટેશન અહીંયા કેટલું શાંત અને રાત્રિમાં ખાલી જ તમને જોવા મળતું હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં વલસાડ જંકશન રાત્રે 1:08 આવે છે, PF નંબર 3 ઉપર. વાપી જંકશન રાત્રે 1:30 આવે છે, એ પણ PF નંબર 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને મોડી રાત્રે આ ટ્રેન અહીંયા વસાઈ રોડ, ભીવંડી રોડ, કલ્યાણ જંકશન, કરજત આ ટ્રેન તમને એ વહેલી સવારે 5:30 ડ્રોપ કરતી હોય છે, ને પણ PF નંબર 1 ઉપર. જો તમારે અહીંયા માથેરાન ફરવા આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. માથેરાન અહીંયા આ કરજત થી ટોટલ ખાલી 22 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે ત્યાંથી કોઈ પણ ટેક્સી કે બસ કરીને આરામથી અહીંયા માથેરાન જઈ શકશો. અને જો તમારે માથેરાન ન જવું હોય તો તમે અહીંયા લોનાવાલા એ આવી શકશો, કેમ કે આ ટ્રેનનું એ નેક્સ્ટ સ્ટોપ અહીંયા લોનાવાલા જ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમને આ ટ્રેનમાં એક ખૂબ જ સુંદર સુંદર એ વ્યૂ પણ જોવા મળતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સવારે લોનાવાલા પહોંચો છો, કેમ કે જો અહીંના જે વ્યૂ છે એ તમે આવા વ્યૂ ક્યાં પણ જોયા નહીં હોય. આટલા સુંદર વ્યૂ તમારે જો જોવા હોય, આ ટ્રેનનો રૂટ છે એ આખો એ પર્વતને અહીંયા કટ કરીને એ ટનલ બનાવેલી છે, અને એ ટનલોમાંથી પસાર થતી એ તમને અહીંયા જોવા મળતી હોય છે, જે એનો વ્યૂ છે. અને જો તમે અહીંયા મોન્સૂનમાં આવો છો તો તમને અહીંયા અલગ અલગ પ્રકારનો એ વ્યૂ જોવા મળતો હોય છે. ને અહીંના જે ઝરણાઓ છે એ તમે જ્યારે પણ લોનાવાલા આવો ત્યારે તમે બને એટલું મોન્સૂન સમયગાળામાં અહીંયા લોનાવાલા આવવાનું પસંદ કરજો, કેમ કે લોનાવાલામાં અહીંયા જે વ્યૂ છે મોન્સૂન વ્યૂ એ ખૂબ જ અહીંયા સુંદર રહેતા હોય છે. અને ફાઇનલી આપણે આજે પહોંચી ગયા હતા લોનાવાલા. જોઈ શકો છો આ રેલવે સ્ટેશન લોનાવાલાનું. એટલે તમે આવી રીતે જ આ ટ્રેનનો સફર કરીને લોનાવાલા આવી શકો છો. અને આ ટ્રેન અહીંયા લોનાવાલા એ વહેલી સવારે 6:20 જ પહોંચે છે, ને એ પણ PF નંબર 1 ઉપર. ને ત્યાંથી આ ટ્રેન એ પૂના જતી હોય છે. એટલે પૂનામાં આ ટ્રેન એ ટોટલ એ 2 જગ્યાએ તમને આવતી જોવા મળતી હોય છે. એક છે શિવાજીનગર અને એ બીજું છે પુણે જંકશન. ને આ ટ્રેન એ પુણે જંકશન વહેલી સવારે એ 7:30 જ પહોંચતી હોય છે, ને એ પણ PF નંબર 2 ઉપર. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનમાં કોચિસની, તો આ ટ્રેનમાં તમને એન્જિનની આગળ ટોટલ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે, અને એની પાછળ 1 જેવા 2 ટાયર AC, 4 જેવા 3 ટાયર AC, 11 જેવા સ્લીપર ક્લાસ, અને ટ્રેનની એન્ડમાં બીજા તમને 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને આ બધા કોચોની પ્રાઇસ પણ તમને અલગ અલગ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું રહેતું હોય છે 370 રૂપિયા, 3 ટાયર AC માં 965 રૂપિયા, 2 ટાયર AC માં 1350 રૂપિયા. અને જો તમારે લોનાવાલાથી પરત અમદાવાદની કે ગુજરાતના કોઈ પણ શહેરની ટ્રેન જોઈતી હોય કે તમારે જાણવી હોય કે કઈ ટ્રેન ચાલે છે, તો એના માટે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમે અમારા આ વિડીયોને લાઈક અને નીચેથી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.